પાડીની જેપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો। જેપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ગાર્ડનમાં આજરોજ શુક્રવારના સવારે 10 કલાકે નહેરુ યુવા કેન્દ્ર વલસાડ અને પારડી કોલેજના સહયોગ થકી સદભાવના દિવસ અંતર્ગત સફાઈ અને વૃક્ષારોપણ કાર્યક્રમ કોલેજના આચાર્ય ડોક્ટર હર્ષા પટેલ, વલસાડના એનજીઓ મહિલા પ્રમુખ વૈશાલી પ્રજાપતિ, પારડી કોલેજના એનએસએસના ડોક્ટર ગંગાબેન અને મોટી સંખ્યામાં એનએસએસ અને કોલેજના વિદ્યાર્થીઓ જોડાઈ 150 થી 200 જેટલા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને સાથે કોલેજના કેમ્પસમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। આ પ્રસંગે એનજીઓ વૈશાલી પ્રજાપતિએ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે વૃક્ષારોપણ કર્યા બાદ તેનું જતન કરવું અને આપણા ઘરના આંગણે પણ વૃક્ષોનું રોપણ અત્યંત જરૂરી છે, જેને લઈ પર્યાવરણ જાળવી શકાય છે। આ કાર્યક્રમમાં એનએસએસના પ્રાધ્યાપકો તેમજ કોલેજના સિનિયર ક્લાર્ક ગોપાલ પાટીલ પણ હાજર રહ્યા હતા। જેપી પાડીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં આજે વૃક્ષારોપણ અને સફાઈ અભિયાનનો કાર્યક્રમ વલસાડની ઉમા એનજીઓ સંસ્થાના વૈશાલીબેન અને એમની ટીમ દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે। કોલેજના એનએસએસના વિદ્યાર્થીઓ, પ્રોગ્રામ ઓફિસરો અને સ્ટાફ સમગ્ર પરિવારે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને કેટલા વૃક્ષોનું અંદાજિત રોપણ 150 વૃક્ષોનું અમારી પાસે જે અત્યારની જગ્યા છે તે પ્રમાણે 150 વૃક્ષો અમે આ વર્ષે ફૂલ છોડ અને બીજા વાવવા માંગીએ છીએ। કરવામાં આવ્યું છે। વલસાડ જિલ્લા નહેરુ યુવા કેન્દ્ર થકી આજરોજ વૃક્ષારોપણ સદભાવના દિવસ નિમિત્તે અહીંયા જેપી કોલેજમાં એ કર્યું છે અને જેપી કોલેજના પ્રિન્સિપલ અને એમની ટીમે જે સાથ સહકાર આપ્યો છે એ બદલ એમનો બી ખૂબ ખૂબ અભિનંદન અને આભાર વ્યક્ત કરું છું। અને આ છોડવા રોપવાનો હેતુ શું છે? મુખ્ય પર્યાવરણ, અત્યારે જે પર્યાવરણને લઈને ગ્લોબલ વોર્મિંગનું જે પ્રોબ્લેમ થાય છે એમાં આપણો થોડો બી જે 1% 2% બી ભાગ ભજવાય, આપણાથી એક આદર્શ નાગરિક બનીએ એ ઉદ્દેશ્યથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। અહીં આપણે બાળકોને પણ આ બાબતમાં એક વૃક્ષ બી પોતે વાવેતર કરે અને પોતાના આંગણામાં બી કમસે કમ એનું જો એ લોકો જતન કરશે તો આપણે સમાજ પ્રત્યે ઘણી સારી નિષ્ઠા નિભાવશું, એ ઉદ્દેશ્ય મુખ્ય ધ્યાનમાં રાખવામાં આવ્યું। અમૃત પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પારડી।